તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ ને જય મા મોગલ. તો આજ નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજ છે ખીહેર. તો આપણે પતંગ ચકાવવા ધાબા ઉપર અત્યારે આવી ગયા છીએ અને પાર્થભાઈ જો અત્યારે દોરો વીટવે છે અને કાંગરા બાંગરા પાડી દીધા છે. તો શું કહેશો પાર્થભાઈ? અમારે આખરે કપાણા નહીં ને, દર ખેલા ધાબુ સાફ કરી નાખીએ. આખરે બે રહી ગયું. મારે હાર્દિકભાઈ આવી જશે પતંગો બતંગો લઈને. આપણે એની પતંગો ન સકાવે ને આપણે પતંગ. નરેશભાઈ પતંગ સકાવે છે ને વહી ગઈ છે અને હાથમાં જ ન રહી, કંટ્રોલમાં. જે લૂંટે છે ને કઈ રીતના બાંગુ નાખે તમે જોવો નરેશભાઈ. તો આપણે અત્યારે ગોપાલભાઈ લૂંટવાની તૈયારી કરી દીધી છે. લંગરિયા મંગરિયા નાખીએ તૈયાર જ છે. આપણે જ્યારે પતંગ આવે એટલે લૂંટવાની જ છે. આ બધા લૂંટણિયા, આ કોઈ સકાવે છે નહીં, બધા લૂંટણિયા જ છે અમારે અહીંયા. આમ જો તો કેમ તૈયાર થઈને ઊભું હોય આમ, એને એમ કે પતંગ આવે એટલે હું લૂંટી જ લઉં સીધું. નરેશભાઈ પણ એક બીજી પતંગ લે છે ને બાંધે છે હાર્દિકભાઈ નરેશભાઈ કે પતંગ કઈ રીતની છે. નરેશભાઈ તો રાઈડ જ પડે કે આજના, બીજું કઈ આવડતું જ ને. લૂંટણિયા તમે જો એટા કેટલા બધા છે આમ લૂંટણિયા. તમે જોઈ રહ્યા છો નરેશભાઈ લુખા થઈ ગયા છે, પણ હજી પતંગ ના આપણે ઘણા પડ્યા છે, હજી ચડાવવાનું છે. અમારા ભૂરાભાઈ પણ સકાવા આવી ગયા. કેમ ભૂરાભાઈ, કેવું લાગે આજે આવી? તો વાંધો નહીં. ફૂલ ઢીલ દેવાની છે, ફૂલ ઢીલ. આપણે પાર્થભાઈ આવા દીધી છે પતંગ ફૂલે ફૂલ. હો ભાઈ, જા જાય ના રેડી રેડી રેડી. ઓહો, આપણે અક્ષયભાઈ પણ આવી જશે. અક્ષયભાઈ પતંગ સકાવી લીધી છે ને અત્યારે ડિસ્કો કરવા સકાવે ને સીધી છે ને હેઠે જોઈએ. જો અહીંયા અહીંયા જ હોય આ ભાઈ ની પતંગ. અને ગમે ત્યારે છે ને ઘૂસણા વેળા કરી મૂકીને વિવો જાય પાછો. તો પાર્થભાઈ અમારે શું કેવું આ ભાઈ છે? હા ભાઈ, અમારા ગામના મોટા લૂંટણીયા પેલા લૂંટતો આ નાળા લૂંટતો જ ત્યાં. જો આ નાળું દેખાય ના લૂંટતો, અને હવે પાછો સકાવે એ પાછું એટલામાં. હાર્દિકભાઈ કેવું કરે છે, છોકરાને લલચાવે છે. આમ પતંગ પેલા એઠી પડે પછી ઉપર કરી દે. જયભાઈ કેવા લૂંટણી આવડા કરે તમે જોઈ શકો છો અત્યારે. આમ જો તો ખરી પતંગ ખોટી જાય મારા લૂંટવા આવ્યા એ જયુભાઈ પોતે. હો આમ જો જયુભાઈ આમ નો હોય, તમે લૂંટો એ નો મજા આવે યાર. જયુભાઈ લેતા જાઓ. દોરો વિડીયો અમારા ગામડામાં જોવો તમે ખાલી. ગરેડા પણ આમ જોતો કરી તમે ખાલી વિચાર કરો. એક આરે બધો વીટવાઈ જાય આવી રીતે. તમારે પણ વીટવું હોય તો કહેજો, આપણે ભાડે આવીશું. સુનિલભાઈ આવી જાય. સુનિલભાઈ ને તો ગરેડો પકડાઈ દીધો હારુભાઈ તરત. ને હારુભાઈ પતંગ ચગાવવા મળ્યા. ને ઓરી રાખશે. જો હા ઓરી રાખે. શું કેવું સુનિલભાઈ તમારું ગરેડા વિશે? આજ આવ્યો તરત. અને આપણે ડબ્બુભાઈ તો કાંકરા બાંધે છે આપણે હાટો. ભાર્ગવભાઈ પણ કાંકરા બાંધે છે. અમારા મિત્ર બીજા પણ આવી ગયા છે. અમારે વિક્રમભાઈ જે અત્યારે પતંગ ચકાવ્યા છે ભૂરાભાઈ જોડે. અને અમારા અત્યારે વિક્રમભાઈ શરૂઆત કરવા આવ્યા છે. ઉત્તરાયણ છે તો પતંગ પડ્યું છે તોડી નાખી. હજી તો હું ભાઈ આવ્યો છું, હવે ચકાવી આગળ શું થાય એમ. હા એમ. જયુભાઈ પણ આવી ગયા છે. જયુભાઈ કેમ ખેલમાં મજા આવી? અરે પણ એકદમ આનંદ કર્યો છે. બપોર સુધી તો અમે બહાર વહી જતા. અત્યારે આપણે જયુભાઈ આવી ગયા છે અને મળી લીધા. અને જયુભાઈ કેમ આપણે પતંગ ચકાવવાના છે તો વોશ કરીશું. આ ભાઈ ફાઇનલી બપોર પછી અમે ગામમાં. આ ભાઈને તમે ઓળખો? આ ભાઈને તો તમે ઓળખતા છો. પછી આપણે આ જયુભાઈ અને આને તમે આ ભાઈને તો સારી રીતે ઓળખતા છો. આખો દી પપોડા જ વગાડે બહુ. ફાઇનલી હવે 5:45 થઈ ગઈ છે એટલે હાંજના થઈ ગયા છે. અને આ બધા મિત્રો અત્યારે મંદિર ઉપર આવ્યા. આમ જોવો તમે, અમારા અજયભાઈ મંદિર ને મગતા ને એમાં. અજયભાઈ ઓલી બાજુ જોવો તો આગળ ના પાછળ જો બે બાજુ. અમારા ગૌતમભાઈ પણ સકાવે છે. કેમ ગૌતમભાઈ? તો વાંધો. નરેશભાઈ ચડતા હતા ને સીડીઓ મળી પડ્યા હેઠા. એક છેલ્લી પતંગ હતી એ પણ નો રહેવા દીધી.